विश्वानि देव सवितर्दुरितानि परासुव जदवदरन्तन्न आसुव। ॐ शान्ति शान्ति शान्तिः। प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा। कृतार्थोऽहं 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 न संशयः। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते। श्रीगणेशाय नमः। श्रीहनुमते नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गोविंद जय जय गोपाल जय जय। 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 राधा रमण हरि गोविंद जय जय। राधा रमण हरि गोविंद जय जय। श्री राधा रमण हरि गोविंद जय जय। राधा रमण हरि गोविंद जय जय। गोविंद जय जय गोपाल 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 जय जय। श्री राधा रमण हरि गोविंद जय जय। राधा रमण हरि गोविंद जय जय। हरि बोल हरि बोल हरि बोल हरि बोल। हरि राधे बोल राधे बोल राधे बोल राधे बोल। कृष्ण बोल कृष्ण बोल कृष्ण बोल कृष्ण बोल। श्री राधा कृष्ण भगवान की जय। श्री रामचंद्र भगवान की जय। जगदम्बे मात की जय। नमः पार्वती पतये। ઘણા બધા સમય પછી આપણા અહીંયાના સનાતન મંદિરમાં એપલ ટ્રી સેન્ટરમાં આવીને મને પણ આનંદ અને સંતોષની લાગણી થઈ. ઘણું બધું ડેવલપમેન્ટ, ઘણો બધો વિકાસ તમે સૌએ ભેગા મળીને કર્યો છે. અને જેમ ભરતભાઈએ કહ્યું એમ
ડેટ ફ્રી થઈ ગયું છે મંદિર. મંદિર ડેટ ફ્રી થયું, આપણે ડેટ ફ્રી નથી થયા. हम पैदा होते हैं, वहीं से कुछ कर्जा अपने सिर पे रहता है, कुछ ऋण लेकर के ही हम पैदा होते हैं. જે કન્ટ્રીના તમે સિટીઝન હો, એ કન્ટ્રીનું દેવું એ તમારું દેવું કહેવાય કે નહીં? તો દરેક એક કન્ટ્રીમાં જન્મતું બાળક જે ત્યાંનું સિટીઝન કાયદેસર થાય, એક દેવું લઈને જન્મે છે કે નહીં? તો આપણે આ સૃષ્ટિમાં આવીએ છીએ ત્યારથી આપણા ઉપર કેટલું દેવું હોય છે. આપણા શાસ્ત્રોમાં એ જે દેવું છે ડેટ, એને 3 પ્રકારે વહેંચ્યું. દેવ ઋણ, ઋષિ ઋણ અને મનુષ્ય ઋણ. એમાં પિતૃ ઋણ આવી ગયું. દેવતાઓનું ઋણ આપણા ઉપર છે. ઇવન આપણે આ જે શરીરને લઈને બેઠા છીએ, એમાં પણ કેટલા બધાનું કન્ટ્રીબ્યુશન છે. ત્યારે આ શરીર બન્યું છે અને એ પછી શરીર ટક્યું છે. એક તો 5 મહાભૂતનું કન્ટ્રીબ્યુશન છે. ચેતી જલ પાવક ગગન સમીરા પંચરચિત અતિ અધમ શરીરા. આકાશ, વાયુ, જળ, તેજ, પૃથ્વી, આ 5 મહાભૂત કોના માધ્યમથી ભેગા થયા? માતા પિતાના માધ્યમથી. માતા પિતાના શરીરને કોણે પોષ્યું? પૃથ્વી, પવન, પાણી, પ્રકાશ સૂર્યનો, હે ને? તો આ બધાનું કન્ટ્રીબ્યુશન છે. ત્યારે આપણને માનવ શરીર મળ્યું અને એ શરીર મળ્યા પછી મા બાપે પાળી પોષી મોટા કર્યા. જે લિનિયેજમાં આપણે જન્મ્યા હોઈએ, એ કુળ, એ પરંપરા, એના પૂર્વજો, એ બધાનું આપણા ઉપર ઋણ છે. પછી જે સમાજમાં આપણે ઉછરીને મોટા થયા, આડોશી, પાડોશી, મામા, ભાઈ, માસી, મિત્રો, સમાજ, જે સ્કૂલમાં આપણે ભણીએ છીએ ત્યાંના શિક્ષકો, એ સ્કૂલની અંદર ફાઇનાન્સ કરવા વાળી ગવર્મેન્ટ, જે રોડનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે ફેસિલિટીઝ ગવર્મેન્ટ દ્વારા મળતી હોય એનો આપણે ઉપયોગ કરીએ છીએ, આ બધાનું આપણા ઉપર ઋણ ખરું કે નહીં? When I wear some clothes, I bought it, પણ બનાવ્યા છે કોઈ બીજાએ. કોટનને ઉગાડનારા ખેડૂતથી માંડી પછી વિવિંગ મશીન્સ જે હોય અને ત્યાં કપડાં બનતા હોય ને ત્યાંથી પછી દરજી પાસે જાય ને દરજી એને સીવી આપે અને પાછો મારા કપડાને ધોઈ કાઢી મને ઇસ્ત્રી કરીને પહોંચાડનાર. એકલા રૂપિયાથી નહીં થાય. રૂપિયા દ્વારા થશે, પણ આ લોકો હશે તો કામ થશે. બાકી મારી પાસે પૈસા હોય તો એ પૈસાના નોટને ઢાંકીને હું સમાજમાં ફરી શકવાનો નથી. શ્રીમંત હોય એ 100 પાઉન્ડની નોટ ખાય. 100 પાઉન્ડની નોટ આવે છે એવું નાનું. અમારે તો 2,000 એ વાત જુદી છે કે તમારી 50ની નોટ એને અમે 110 ગુણીએ તો એ 2000 કરતા મોટી થઈ જાય.
પણ શ્રીમંત હોય એ 50 પાઉન્ડની નોટ જમે અને ગરીબ માણસ હોય 1 પાઉન્ડની નોટ ખાય, એવું બને છે? એ જે કરન્સી છે એના દ્વારા તો તમારે જીવન જરૂરિયાતની જે ચીજો છે એ ખરીદવાની છે. કે કપડાં ખરીદ્યા, મકાન ખરીદ્યું, મોટરકાર ખરીદી. મહત્વનું તો એ અનાજ છે ને, મહત્વનું એ મકાન છે, મહત્વના એ કપડાં છે. અને કોણે બનાવ્યા? આ બધાનું આપણા ઉપર ઋણ ખરું કે નહીં? એટલે મનુષ્ય ઋણ. તો દેવ ઋણ. સૂર્ય મારા માટે તપે છે, મને પ્રકાશ આપે છે. સૂર્યનારાયણ બિલ મોકલાવે છે દર મહિને કે ભરો, નહીં તો there will be no sunlight from tomorrow onward in your house. Never this clouds send you some bill, pay the bill, otherwise there will be no rain. You will not be given water from tomorrow onward. Is it like that? No. The wind is blowing and you breathe the oxygen, right? You don't have to pay anything. And during that COVID time, when you were wandering here and there for an oxygen cylinder, લોકો તૈયાર હતા ગમે એટલા પૈસા થાય ચૂકવવા માટે, હે ને? ભગવાને કોઈ દિવસ બિલ મોકલ્યું નહીં કે આટલા વર્ષથી તમે જીવો છો, તમને પ્રાણવાયુ આપ્યો, એનું બિલ આટલું થાય. એ ઇન્વેસ્ટમેન્ટ છે કે નહીં તમારી અંદર? સો ઓલવેઝ રિમેમ્બર વન થિંગ. You might run a business as a proprietor. You might own that business and earn a very good sum of money. But the life, one's life is not a proprietorship. It's always a partnership. Do you agree? આપણું જીવન પાર્ટનરશિપમાં ચાલે છે સાહેબ. આ બધાનું કન્ટ્રીબ્યુશન છે ત્યારે હું જીવું છું, રાઈટ? અને તો મારા ઉપર ઋણ છે, ડેટ છે. મંદિર ડેટ ફ્રી થઈ ગયું, પણ મંદિરનું ડેટ આપણા ઉપર તો રહેવાનું કાયમ. સમાજનું ડેટ આપણા ઉપર કાયમ રહેવાનું. દેવતાઓનું ડેટ આપણા ઉપર હંમેશા રહેવાનું. અને એટલા માટે સવારના જેવા જાગો એટલે આપણા ઋષિઓ કહે છે, આપણો સનાતન ધર્મ કહે છે, સૌથી પહેલા વહેલા ધરતી માતાને પગે લાગો, ભગવાનનું સ્મરણ કરો સવારના ઉઠતાની સાથે. પ્રાતઃ સ્મરામિ હૃદય સંસ્ફુરદાત્મ તત્વમ સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ યત સ્વપ્ન જાગર સુષુપ્તમ વૈતિ નિત્યમ તદ્બ્રહ્મ નિષ્કલમહં ન ચ ભૂત સંગઃ. પ્રાતર ભજામિ વચસો વચસામ ગમ્યમ વાચો વિભાંતિ નિખિલાયદનુગ્रहेण યન્નેતિ નેતિ વચનૈર્નિગમા અવોચું તન્દેવ દેવમજમચ્યુતમાહુરગ્ર્યમ. બ્રહ્મા મુરારિસ્ત્રિપુરાંધકારી ભાનુશશી ભૂમિસુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્રશ્ચ નિરાહુકેતવ कुर्वन्तु सर्वे मम सुप्रभातम्. कराग्रे वसते लक्ष्मीः करमूले सरस्वती करमध्ये गोविन्दप्रभाते करदर्शनम्. समुद्रवसने देवी पर्वतस्तनमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शं क्षमस्व मे. બેડ ઉપરથી જેવા નીચે ઉતરીએ એટલે પેલા ધરતી માતાને પગે લાગવા. Oh Mother Earth, the first thing I do in the morning is I touch you with my feet. એના માટે મને ક્ષમા કરજે. પણ તું માં છે અને હું તારો બાળક છું.
પુત્રોહમ પૃથિવ્યા. અને એટલા માટે બાળક જેમ માતાના ખોળામાં રમતું હોય, ખોળો ખૂંદતું હોય. આપણા રાંદલમાના જે ગીતો ગાતા ને એમાં ખોળાનો ખૂંદનાર દેજો રન્ના દે વાંજિયા મેણા માતા ધોઈ લાગે. ખોળાનો ખૂંદનાર દેજો. ખોળામાં માત્ર બેસવાનું જ નથી હોતું, માના ખોળામાં માત્ર સુવાનું જ નથી હોતું. માં આવી રીતે પકડી બાળકને અને પોતાની સામે એનું મોઢું કરીને એ બાળકને આમાં હલાવતી હોય, એ બાળક ખિલખિલાટ હસતું હોય અને એ બાળક માના પગમાં એના ખોળાને ખૂંદતું હોય અને માને કેટલો આનંદ. પૃથ્વી માતાના પણ એવા બાળક થઈને આપણે રહેવું છે કે જેનાથી મારી માને મારા હોવા માટે ગૌરવ થાય કે આવો એક મારો દીકરો જન્મ્યો. રામકૃષ્ણ દેવને યાદ કરીને પૃથ્વી માતા કેવા ગદગદ થતા હશે. સ્વામી વિવેકાનંદથી પૃથ્વી માતા કેવું ગૌરવ અનુભવતા હશે. શિવાજી જેવા વીર પુત્રને જણનારી જનેતા જીજાબાઈ એ તો ગૌરવનો અનુભવ કરે જ, પણ માતા પૃથ્વીને પણ એમ થાય કે મારા પટ ઉપર, મારા ખોળામાં આના જેવો વીર સનાતન ધર્મની રક્ષા કરનારો એવો એક મારો દીકરો થયો. આપણા ઉપર ઋણ છે અને એ ઋણને સતત ફેડતા રહેવાનું છે, તબેક કરતા રહેવાનું. See, there are stages, okay? એકદમ પ્રાઇમરી જે સ્ટેજ છે લાઈફનું, if you look at a child, થોડું સમજતું થાય, કંઈ સમજતું ના હોય ત્યારે પકડવાનું તો એને આવડે. તમે કંઈ પણ વસ્તુ આપો એટલે પકડીને મોઢામાં નાખે. થોડું સમજતું થાય એટલે પછી રમકડા માટે થઈને એના સિબલિંગ્સની સાથે લડે પણ ખરા. અને પછી શું થાય? આ મારું છે, નો ઇટ્સ માઇન, મારું છે. એ મારું છે ત્યારથી સંઘર્ષ શરૂ થાય. પછી થોડો મોટો થાય. ફેમિલી પ્રત્યે પ્રેમ તો હોય જ, પણ ફેમિલી પ્રત્યે ફરજનું પણ ભાન થાય. અને મારું છે એમાંથી અમારું, આ બીજો સ્ટેજ છે. મારું, I own this, it belongs to me only. પણ પછી અમારું, પછી કોઈ બીજાની સાથે ઊભો હોય ને ત્યારે પોતાની સાથે આખા ફેમિલીને લઈને બોલે, આ અમારું છે. ઓકે, we all own this. પણ પછી એપલ સેન્ટરમાં આવે, થોડો ઓર મોટો થાય, થોડો કમાતો થાય અને એપલ સેન્ટરમાં કોઈક ને કોઈક રીતે કન્ટ્રીબ્યુટ કરે. અને અહીંયા બધા ભેગા થયા હોય આપણે ત્યારે શું કહીએ? આ આપણું છે. સી, એના લેવલ્સ વધે છે, તમે ઉપર જાઓ છો. મારું, અમારું, આપણું. આપણું જ્યારે તમે બોલો છો ત્યારે આપણે બધા એક થઈ જઈએ છીએ. એટલે એપલ સેન્ટર આપણને બધાને જોડે છે. આપણું. હજી એના કરતા ઉપર જવાય અને એના કરતા ઉપર જઈએ ત્યારે આ બધું ઈશ્વર. બધું જ ભગવાનનું છે અને બધું ભગવાનમય છે. સર્વમ વિષ્ણુમયમ જગત સિય રામમય સબ જગ જાની કરઉ પ્રણામ જોરી જુગ પાની.
બધું જ ઈશ્વરમય છે. અને એટલા માટે મંદિરના પણ જુદા જુદા સ્ટેજીસ છે. એક આ મંદિર શરીરમ ગૃહમ, હમણાં જ શ્રાવણ મહિનો પૂરો થયો. મહાદેવની આખો મહિનો આપણે આરાધના કરી, સ્તુતિ કરતા કરતા ગાયું વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનામ પતિમ વંદે સૂર્ય શશાંક વહનિનયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયં ચ વરદમ વંદે શિવમ શંકરમ. આત્મા ત્વં ગિરિજામતિ સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણિ સર્વા ગિરો યદ્યત કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારાધનમ. શરીરમ ગૃહમ આ મંદિર છે. हमारा शरीर मंदिर है. आ दृष्टि जो खाली भौतिक दृष्टि थी जोशो तो दिस इज ओनली फिजिकल ग्रास बॉडी. इट हैज डिफरेंट ऑर्गन्स इन इट. આપણું વજન હોય 80 કિલો 85 કિલો એવું હોય, ઘણા શ્રીમંત પણ હોય તો 100 કે 100 કરતા વધારે શ્રીમંત આદમી. પણ આ ફિઝિકલ ગ્રોસ બોડી તરફ જોવાની સૌથી શ્રેષ્ઠ દ્રષ્ટિ કઈ? એ દ્રષ્ટિ એ છે કે આ ભગવાનનું મંદિર છે. શરીરમ ગૃહમ. અને આમાં ભગવાન બેઠા છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાનિ માયયા. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે, પ્રાણી માત્રના હૃદય દેશમાં, સૌના હૃદયમાં એ ભગવાન રહે છે. અને ભગવાન એટલે જે ચૈતન્ય જેના થકી હું બોલું છું, તમે સાંભળો છો. હાથમાં શરીરમાં બધી મૂવમેન્ટ છે. If it doesn't reside inside every heart, one would be unable to move, unable to speak, unable to listen. એટલા માટે ભાગવતમાં ધ્રુવજી ભગવાનની સ્તુતિ કરે છે ત્યારે કહે છે યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાંશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. હે ભગવાન, આપ જ માની અંદર બેસી અને મારી આ સુતેલી વાણીને જાગૃત કરો છો. એના સ્ટેજીસ છે. પરા પશ્યંતિ, મધ્યમન, પછી વૈખરી બનીને મુખમાંથી બહાર નીકળે. એ સાયન્સમાં બહુ નથી જવું, તમારો વિષય નથી. પણ વાણીના પણ આ બધા સ્ટેજીસ છે. પરા, પશ્યંતિ, મધ્યમા અને વૈખરી. क्या स्पिरिचुअल साइंस है हमारा. So we do not look at this physical gross body एक कोई વસ્તુના રૂપમાં જ આપણે નથી જોતા. આપણા ઋષિઓએ આપણને શીખવાડ્યું કે આ મંદિર છે, અને મંદિર છે ત્યારે મંદિરની જેવી જેની પવિત્રતા જાળવી રાખો. અહીંયા મંદિરમાં આપણે આવીએ તો કેવું એક અંદરથી ભક્તિ ભાવ અને આદર. આ મંદિર છે, અહીંયા આમ ન કરાય. તો
આ પણ મંદિર છે. અને એ જેવો ભાવ થયો એટલે આપોઆપ ઘણા બધા નિયમો, ઘણા બધા પ્રકારના સંયમ તમારામાં આવે છે. આ મંદિર છે. પછી બીજું મંદિર આ જે આપણે બનાવ્યું, અને ત્રીજું મંદિર, મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા રે, નહીં પુજારી નહીં કોઈ દેવા, નહીં મંદિર ને તાળા રે. મંદિર તારું વિશ્વ રૂપાળું. ગામડામાં એવું શીખવાડતા, ચાલો તમને શીખવાડો, તમે બધા બોલજો. પહેલું સૂત્ર, ઘરમાં ઘર. ફરીથી બોલો, ઘરમાં ઘર. બીજું સૂત્ર, એમાં ઘર. એમાં ઘર. ઘરમાં ઘર, એમાં ઘર, એમાં વસે દામોદર. એમાં વસે દામોદર. ઘરમાં ઘર, એમાં ઘર, 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 એમાં વસે દામોદર. આપું થઈ ગયું. What does that mean? ભગવાન ક્યાં રહે છે? બોલે ઘરમાં ઘર. આ વિશ્વ જે છે ને એ ઘર, એની અંદર આ ઘર આપણે બને. ઘરમાં ઘર, એમાં ઘર, આ બધા જેટલા બેઠા છે, અને એમાં વસે દામોદર. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશેર્જુન તિષ્ઠતિ. પણ અહીંયા બેઠેલો છે ને ઘણી વાર દેખાતો નથી, અને સતત સાથે હોય ને એટલે ભૂલાઈ જાય. અમારી સંસ્કૃતમાં એક સૂત્ર છે, અતિ પરિચયાદ અવજ્ઞા. અતિ પરિચય ક્યારેક અવજ્ઞામાં પરિણામે. અવજ્ઞા ઇઝ ઇગ્નોરન્સ. સાવ નજીક હોય એનું મહત્વ ઘણીવાર સમજાય નહીં. અતિ સુલભ હોય એના તરફ ધ્યાન જાય નહીં. હવા અતિ સુલભ છે, એના તરફ ધ્યાન નથી જતું, એની મહત્તા સમજાતી નથી. પણ ક્યારેક એવી ગુંગળામણ વાળી સ્થિતિ ઊભી થઈ જાય અને આપણે બ્રીધિંગ માટે મશક્કત કરવી પડે ત્યારે કેટલો એનું મહત્વ સમજાય. કોઈક ભગવાન ન કરે પણ કોઈક રૂમની અંદર કે કોઈ ઘરની અંદર આપણે એવા લોક થઈ ગયા હોય ને અંદર આગ લાગે અને ચારે બાજુ ધુમાડો ધુમાડો ધુમાડો, અને પછી જે ગુંગળામણ થાય, શ્વાસ લેવા માટે થઈને કેવા તડપતા હોય, અથવા તો પાણીમાં કે નીચે ડૂબતા હોઈએ, થોડી વાર તો જાળવી રાખીએ, પછી કેટલી મશક્કત. ક્યારેક ધરતીકંપ વગેરે થાય ને ઘણા માણસો અંદર દબાઈ જાય તો થોડા સમય માટે તો એ ઓક્સિજન મળે, મેનેજ કરે, પછી એ જ્યારે ગુંગળામણ થાય ત્યારે હવાની કિંમત સમજાય છે. ફ્રી અને અબન્ડન્ટ અવેલેબિલિટી ઓફ સમથિંગ એ તમને એની કિંમત નથી સમજાવવાની. અતિ પરિચયા દવા. ભગવાન બેઠા છે અહીંયા, સતત સાથે છે. પેલી ફૂટપ્રિન્ટ્સ કવિતા તો તમને બધાને યાદ છે. 2 pairs of footprints on the seashore, રેતીમાં,
અને પછી એક પગલાં છે એ સતત છે અને એક પગલાં વચ્ચે વચ્ચે દેખાય છે અને વચ્ચે વચ્ચે નથી દેખાતું. અને પછી કવિતા છે કે ભક્ત ભગવાનને કહે છે કે પ્રભુ તમારી સાથે ચાલ્યો, થેન્ક યુ ફોર ધેટ, પણ વચ્ચે વચ્ચે તું મને છોડીને જતો રહ્યો કારણ કે તારા ફૂટપ્રિન્ટ્સ નથી. અને હું જોઉં છું તો મને યાદ આવે છે કે એ સમય હતો કે જેમાં મને તારી સૌથી વધારે જરૂર હતી. દુઃખના સમયમાં, સંકટના સમયમાં, જ્યારે મારે તારી અતિશય જરૂર હતી, એ જ સમય તું મને છોડીને જતો રહ્યો. તે મારી સાથે આવું કેમ કર્યું? મને તો તારી અંદર આટલો ટ્રસ્ટ છે. એટલે પછી ભગવાન માથે હાથ ફેરવીને કહે છે, માય ડિયર ચાઇલ્ડ, હું ક્યારેય તને છોડીને ગયો નથી. તારા સંકટના સમયમાં પણ તને છોડીને હું જઈ શકું નહીં. પણ વચ્ચે વચ્ચે ન દેખાતા પગલાને જોઈને તું આ ફરિયાદ કરે છે ને, પણ મારા વાલા દીકરા યાદ રાખ કે એ જે વચ્ચે વચ્ચે નથી દેખાતા એ પગલા તારા છે. જે સતત દેખાઈ રહ્યા છે રેતીમાં, એ પગલા મારા છે. તારા દુઃખના સમયમાં તું તો ચાલવા માટે તાકાત જ નહોતી તારામાં, અને એટલા માટે તારા પગલા નથી દેખાતા કે એ સમયે હું તને ઊંચકીને ચાલતો. He never leaves us. He never leaves us. Never ever. He can't. He's always with us. ભૂલમાં પણ ક્યારે એવું કહેવાનું નહીં કે અત્યારે તો એવી તકલીફનો સમય છે, ભગવાને જાણે મોઢું ફેરવી લીધું છે. Never say that. He's always with you. પણ ઘણીવાર જે સતત આપણી સાથે છે એનો જ આપણને અનુભવ થતો નથી. એટલે જે અહીંયા છે, આપણા હૃદયમાં છે, આપણી સાથે છે, એનો અનુભવ થાય એટલા માટે આ મંદિર છે. અહીંયા જે ભગવાન બેઠા છે is nothing but the reflection of that divine which resides within me. It is the reflection of that divine. પણ આમ કરીને આપણે જોઈ શકતા નથી. You cannot see your own face. You require mirror. તમને તમારી આંખથી આખી દુનિયા દેખાશે. તમે તમારી જ આંખથી તમારા ચહેરાને પણ જોઈ શકતા નથી. દિલ કે આઈને મેં હૈ તસવીરે યાર. એટલા માટે કહે છે દિલ કે આઈને મેં હૈ तस्वीरें यार, मेरे यार की तस्वीर मेरे दिल के आईने में, दिल के आईने में है तस्वीरें यार, जब जरा गर्दन झुकाई देख ली। इसलिए मन करना होता है, इसलिए थोड़ा झुकना होता है, नहीं तो अपना ही अहंकार हमको अंधा ऐसा बना देता है कि सिवाय खुद के कुछ नहीं दिखता, तो खुदा काहे से दिखेगा। ये जो अहंकार ની જડતા છે, झुकता वही है जिसमें जान होती है, अकड़ मुर्दे की पहचान होती है।
झुकता वही है जिसमें जान होती है. અકડ તો માણસ મરી જાય પછી થોડા સમય પછી એનું શરીર અકड़ाई जाए. अकड़ तो मुर्दे की पहचान होती है. तो अहंकार के चलते जो अकड़ में रहते हैं, कोई अकड़ में रह गए अहंकार, और कोई पकड़ में मेरा न छोड़ आ ममता અને ક્યારેક ક્રોધમાં હું તને છોડીશ નહીં. ये अकड़ और ये पकड़ भक्त છે, એ વિનમ્ર છે, એ દીન છે. એટલે અહીંયા જે બેઠો છે ને એની આપણને સતત યાદ રહે અને એ આપણને દેખાય એટલા માટે આ મંદિર છે. આપણે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરીને મને આજે પણ યાદ છે, આટલા વર્ષ થયા, 14 વર્ષ. અશ્વિનભાઈને, ચંદુભાઈને, ભરતભાઈને બધાને યાદ હશે કે નહીં ખબર નહીં, પણ હજી મૂર્તિઓને અહીંયા નહોતી પધરાવી. એટલે મૂર્તિ ત્યાં જ્યાં હતી ત્યાં તમે લઈ ગયા હતા અને મને દેખાડી હતી. આઈ વોઝ નોટ વેરી હેપી. યુ રિમેમ્બર ધેટ? કઈ રીતની મૂર્તિઓ આવી છે, તમે લોકો બરાબર ધ્યાન નહોતું રાખ્યું વગેરે. પણ સાહેબ પ્રાણ પ્રતિષ્ઠા થઈ, ભગવાનને અહીંયા પધરાવ્યા અને પ્રાણ પ્રતિષ્ઠા પછીની પહેલી જે આરતી થઈ છે, મને આખા અહીંયાની આખો ત્યારથી જોવા જે દીપિકા આવી ગઈ આ સ્વરૂપોમાં. અને એમાં ये बिहारी के बांके बांके नैन. કેટલાય વર્ષો સુધી મારા ફોનની અંદર ઓલું શું કહેવાય ડીપી એમાં તો નહીં રહ્યો છે. ક્યારેક પ્રભુના નેત્રોના અંદર નેત્રો મેળવીને જોજો. રામજીની સૌમ્યતા, માની કરુણા અને મહાદેવની ઉદારતા, ગણેશનું જ્ઞાન અને હનુમાનનું બળ, આ બધું જ ભેગા થઈને આપણી રક્ષા કરે છે. Why we need temples? Are we idol worshipper? No, we are ideal worshippers. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते. भगवद गीताમાં ભગવાન કહે છે. ઘણા નિરાકારને જ માને છે, પણ નિરાકાર એટલે નિર્ગતા આકારા, જેમાંથી આ બધા આકાર નીકળ્યા તે નિરાકાર. આ સમગ્ર સ્થૂળ સૃષ્ટિ જેમાંથી પ્રગટ થઈ છે, યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતિ યત પ્રયંત વિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. ઉપનિષદો કહે છે. એટલે નિરાકાર પણ છે, પણ એ જ સાકાર રૂપે અભિવ્યક્ત પણ થાય છે. સામાન્ય માણસો માટે if you just teach them this is letter A and try to make them pronounce it A,
That might not help. So what you have to do is just draw an apple there and then teach them A for apple. એને યાદ રહી જશે. એ લેટરને પિક્ચર સાથે એણે જોડ્યો. અને સામાન્ય નિયમ છે કે આપણું બ્રેઇન પિક્ચર્સને વધારે યાદ કરે, વધારે સારી રીતે યાદ રાખી લે છે. પછી જેમ જેમ મોટા થશે એમ એને ખબર પડશે એ ડઝ નોટ બિલોંગ ટુ એપલ ઓનલી. એથી ઘણા બધા શબ્દો બની શકે. પછી તો ફોનમાં વાત કરતો હોય ત્યારે તે લગાતાર પોતાનું ઈમેલ આઈડી આપતો હોય ને, બોમ્બે, અમેરિકા, કેટ, એટલે અમે વાળા આલ્ફાબેટ લખતા જવા. એમ નિરાકારમાં મનને જોડવું સાકાર આપણે બધા દેહધારીઓ એના માટે મુશ્કેલ કામ છે. ક્લેશોધિકતરસ્તેષામ અવ્યક્તાસક્ત ચેતસામ. અને એટલા માટે મૂર્તિ પૂજા એ શાસ્ત્રીય છે. એક આકાર ઉભો કરે કે આ ગણેશ છે, આ હનુમાન છે, આ દેવી માં છે, આ શંકર ભગવાન છે. અને એ રૂપે આપણે એ શક્તિના વિવિધ રૂપોને પૂજીએ છીએ, ભજીએ છીએ. પણ એ મૂર્તિ દ્વારા આપણે એ શક્તિને, પરમેશ્વરને પૂજીએ છીએ. એ મૂર્તિ પૂરતો જે ભગવાન સીમિત નથી થઈ જતો. અને મૂર્તિને ઘણા હિન્દુસ્તાનમાં બધા આવ્યા હતા ને ઇન્વેડર્સ, પછી કેટલાય મંદિરો તોડ્યા, મૂર્તિઓ તોડી, એટલે ભગવાન તૂટી ગયા, મૂર્તિ તોડી. તેથી ભગવાન તૂટી જાય. કોઈ પણ કન્ટ્રીનો ફ્લેગ તે એ કન્ટ્રી નું પ્રતિનિધિત્વ કરે છે, સિમ્બોલ છે કે અમારો નેશનલ ફ્લેગ છે. નેશનલ એન્થમ હોય, નેશનલ ફ્લેગ હોય, એને રિસ્પેક્ટ કરીએ, મતલબ નેશનને રિસ્પેક્ટ કરીએ છીએ. એને સલામી આપીએ એટલે આપણે નેશનને સલામી આપીએ છીએ. એનું અપમાન કરીએ છીએ ત્યારે નેશનનું અપમાન કરીએ છીએ. તો એઝ અ સિટીઝન યુ આર સપોઝ ટુ રિસ્પેક્ટ યોર નેશનલ ફ્લેગ. અમારે રાષ્ટ્રગીત ગવાતું હોય તો ઉભા થઈ જવાનું, રિસ્પેક્ટ કરવાનું. પણ ક્યારેક કહો કે આજુબાજુના તમારા દુશ્મન દેશો હોય અને તમારા નેશનલ ફ્લેગને સળગાવી નાખે, તો આપણે રડવા બેસવાનું, હાય હાય ભારત બળી ગયું. યુ ફીલ હર્ટ. તમે એનો વિરોધ કરો છો, પણ એણે ફ્લેગ બાળી નાખ્યો તેથી કરીને ભારત બળી નથી ગયું. એ મૂર્તિને કોઈ તોડી નાખે એનાથી ભગવાન નથી ખતમ થઈ જતો. અમે માટીની ગણપતિની મૂર્તિ બનાવીએ, ગણેશ ચતુર્થીના દિવસે પધરાવીએ, 10 દિવસ પૂજા કરીએ અને છેલ્લે દિવસે અમે જ પાછા ગણપતિ બાબાનું વિસર્જન કરીએ. એની મૂર્તિને દરિયાના પાણીમાં ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ. દેવતાઓનું આવાહન પણ થાય અને મૂર્તિમાંથી દેવતાઓનું વિસર્જન પણ થાય. યાંતુ દેવગણા સર્વે સ્વશક્ત્યા પૂજિતા મયા ઇષ્ટકામ પ્રસિદ્ધર્ધમ પુનરાગમનાય ચ. એવું કહીને દેવતાઓને આપણે વિદાય આપીએ.
એટલે મૂર્તિ પૂરતો જે મર્યાદિત નથી, એ તો વ્યાપક છે, કણકણમાં છે. નિરાકાર રૂપે એ છે, સાકાર રૂપે એ છે, સ્થૂલ રૂપે એ છે, સૂક્ષ્મ રૂપે એ છે. પણ મારે નિરાકારને ચાંદલો ક્યાં કરવો, મારે એને ફૂલની માળા ક્યાં પહેરાવવી? તો એ તો જો સાકાર હશે, મૂર્તિ હશે, તો પૂજા થશે. અને એ પૂજા કરવાથી શું થશે કે મારી બધી જ ક્રિયાઓ એ પરમાત્માથી રિલેટેડ હશે. પૂજા એટલે પરમાત્માથી રિલેટેડ બધી ક્રિયાઓ, કે હું ભગવાનને ભોગ લગાવું, હું ભગવાનને આરતી કરું, હું ભગવાનની સ્તુતિ કરું, હું ભગવાનને ચાંદલો કરું, હું ભગવાનને વાઘા પહેરાવું, હું ભગવાનને આભૂષણો ધરાવું, તો મારી વૃત્તિ ભગવાનમાં લાગી ગઈ. પણ બેઠો છે એટલે ઘરમાં ઘર, એમાં ઘર અને એમાં વસે. એટલે હું થી શરૂઆત થાય, મારું, અમારું, આપણું અને ઈશ્વરનું. બધું જ ઈશ્વરનું, બધું જ ઈશ્વરમય, અને આપણે પણ ઈશ્વરના. કૃષ્ણ તવાસ્મી દાસોહમ. આ ભાવથી ભગવાનની ભક્તિ કરવાની. કેવી સરસ વાતો સમજાવી છે આપણા ઋષિઓ. રાઈટ? સો it's good. Our temple is debt free, but we are not. તો ચાલતું જ રહેશે, નવા નવા પ્રોજેક્ટ ચાલતા જ રહેશે. અને એપલ ટ્રી and apple a day. Keeps doctors away. અને એમાં કોવિડના સમયમાં આપણે એપલ ટ્રી દ્વારા જે કંઈ સરસ સેવાનું કામ કર્યું, 1 લાખ કરતાં વધારે લોકોને વેક્સિનેશન અહીંયા આપણી સંસ્થા દ્વારા. મેસેજ મોકલાવી આપતો હતો, પણ બરાબર ભરતભાઈને બધા સંપર્કમાં જ હતા, મને પિક્ચર્સ પણ મોકલતા હતા, કઈ રીતનું બધું થઈ રહ્યું છે, કઈ રીતે બધું ઉજવાઈ રહ્યું છે. અને ચંદુભાઈનું કામ તો 1.5 વર્ષ પહેલાંથી એનું પ્લાનિંગ ને અંત એને બધું એનું કામ સરસ રીતે કરે છે. એમનું કામ સરસ કરે. ટીનાબેન ક્યારથી આવી? 2 વર્ષથી. અશ્વિનભાઈ એનું કામ સરસ કરે છે. ઉમેશભાઈ પોતાનું કામ કરે છે. હા, હાથનું કામ કરે છે, કાનનું કામ કરે. એમાંથી એક પણ આમ વયું જાય તો કે આંધળો છે, આ વયું તો કહેવાય બહેરો છે, હાથ વયા ગયા તો કે ઠૂંઠો છે, પગ જાય તો લંગડો છે. તો બધા જ ક્યાંક ને ક્યાંક અમારે તો હવે શબ્દ આપ્યો છે અમારા વડાપ્રધાન શ્રી, દિવ્યાંગ. અપંગ એવું નથી કહેતા, એને દિવ્યાંગ કહીએ છીએ. પણ એક પણ અંગમાં ગડબડ થાય તો એનું સૌષ્ઠવ, એનું સૌંદર્ય અને એની ક્ષમતા, એફિશિયન્સી ઘટે ને. એમ સૌ પોતપોતાનું કામ કરે છે. કોઈ આંખ છે, કોઈ કાન છે, કોઈ હાથ છે, કોઈ પગ છે, પણ એની વિશે પાછી કેટલી 50ની ટીમ છે વોલન્ટિયર્સની. મને 2 વસ્તુ માટે થઈને ખૂબ ગમે છે ક્રોલીનું આપણું આ સેન્ટર. કે એક તો આવતા જ હું અમારા સંસ્કૃતિ ફાઉન્ડેશનના ચેરમેન ભૂપેન્દ્રભાઈને કહેતો હતો કે સૌથી વધારે મને જે ગમતી વાત અહીંયા એ છે કે એક હાર્મનીથી કામ કરે છે આખી ટીમ. ટીમ સ્પિરિટ છે. નહીં તો ઘણી વાર ઘરમાં જેનું હાલતું ના હોય ને, સંસ્થામાં મારું હાલે એવું આપણે હું કહું એમ જ થવું જોઈએ.
અરે ભાઈ તું સવારના ઘરેથી કઈ નીકળ્યો હતો કે રીંગણા બટાકાનું શાક બનાવજો અને કોબીનું મળે તો નથી મોંઘો ખાઈ લે. પેટ ભરી લે ને યાર, મારું જાણવું જોઈએ એવું કામ. હા, જમવાનું થવું જોઈએ, દાળ ભાત શાક રોટલી બનવા જોઈએ, આપણે એન્જોય કરવું જોઈએ, પેટ ભરીને જમો, આનંદ કરો. પણ અહીંયા એક પ્રભુ કૃપાથી એક હાર્મની સાથે બધા કામ કરે છે, ટીમ સ્પિરિટ છે. અને બીજી વાત જે મને ગમે છે તે કે એમના પહેલાની જે પેઢી હતી, કારણ કે મંદિરને આપણે અહીંયા એપલ ટ્રી સેન્ટરને 15 વર્ષ થશે, હવે 14 વર્ષ થયા, પણ સંસ્થાને તો ઘણા વર્ષ થયા. 1968માં એસ્ટાબ્લિશ થયું. તો ત્યારે જે વડીલો હતા અને પછી યંગસ્ટર્સ તરીકે આપણે બધાએ સેવા આપવાનું ચાલુ કર્યું વોલન્ટિયર્સ તરીકે. અને આજે એ જ બધા કેટલાય વર્ષોથી આ સરસ રીતે ડેવલપ કરી આ જગ્યાએ સંસ્થાને મૂકી સારી રીતે ચલાવે છે. અને હવે નવી પેઢીને પાછા તૈયાર કરતા પ્લાન તૈયાર થઈ રહ્યો છે કે હવે પછીના 30, 35, 40 વર્ષના જે બધા યુવાનો છે એને આની અંદર જોડી અત્યારથી એ બધાની નીચે 2-3 વર્ષ કામ કરતા તૈયાર થાય અને પછી એ લોકો ભવિષ્યમાં ટેક ઓવર કરશે. જે પીપળાનું ઝાડ હોય ને એમાં પછી જૂના પાન ખરતા જાય, પાછા નવા પાન આવે. ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં ભગવાને આ સમગ્ર અસ્તિત્વને એક અશ્વત્થ એટલે પીપળાની ઉપમા આપી છે. ઊર્ધ્વમૂલમ મદશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સવેદવિદ અધશ્ચોર્ધ્વમ પ્રસૃતાસ્તસ્ય શાખા ગુણપ્રવૃદ્ધા વિષયપ્રવારા અધશ્ચ મૂલાન્યનુસંતતાની કર્માનુબંધીન મનુષ્યલોકે. એ અશ્વત્થ એટલે પીપળો, અવ્યયમ એટલે કે અવિનાશી એવો છે. એમ હમ રહે ન રહે, हमारा देश रहेगा, हम रहे न रहे, एप्पल ट्री रहेगा. અને આપણે છીએ તે દરમિયાન તો સારું કામ કરવાનું જ છે, એક નેક્સ્ટ લેવલ ઉપર સંસ્થાને લઈ જવાની છે, પણ ત્યાંથી એ જવાબદારી પૂરી થતી નથી. પછીની પેઢીને તૈયાર કરી અને પછી એને સોંપી અને એવી રીતે પછી જવાનું કે અંદરથી સંતોષ થાય કે અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ, હવે તમે એને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જાઓ પાછા. કારણ કે આ મારું નથી, અમારું નથી, આપણું છે, અને આપણે પણ ઈશ્વરના છે. એટલે ભગવાન પણ ગીતામાં કહે મમૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન, તું મારો છે. આ પોઝેસિવનેસ કેટલું સરસ લાગે ને જ્યારે ભગવાન કે યુ બિલોંગ ટુ મી ઓનલી. ઓકે, મમ એવ અંશઃ, યુ બિલોંગ ટુ મી ઓનલી. when that love is there, ત્યારે આ જે એફેક્શન છે, આ જે પોઝેસિવનેસ છે એ પ્રેમમાં ગમે. આમ પ્રેમ હોય ને ઓલે કંઈ પડી જ ન હોય, આપણી ગમે ને રખડો ને એને કંઈ આપણી પડી જ ન હોય તો ગમે. તો ભગવાનની અંદર આવી એક પોઝેસિવનેસ છે. યુ બિલોંગ ટુ મી ઓનલી એન્ડ આઈ એમ યોર્સ, આઈ એમ ઓલ યોર્સ. એટલે મીરા કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરા. અરે તમે કોઈ કે એમપીને નજીકથી ઓળખતા હોય તો એ તમારામાં એક કોન્ફિડન્સ લેવલ એક સ્તરનું હોય છે કે આપણું કામ થઈ જશે, આપણે બહુ નજીકનું છે, એમની સાથે કામ કરી દેશે.
સાચું કામ જ કરાવવાનું છે, આપણે ખોટું કામ તો કરાવવાનું નથી. તો એમપીની સાથે ઓળખાણ હોય ને આપણું કોન્ફિડન્સ લેવલ જો આટલું ઊંચું હોય તો ભગવાનની હારે જેને નજીકનું હોય હું હરિનો હરિ છે મમ રક્ષક એ ભરોસો જાય નહીં, તો એના તો કામ થાય જ ને. નરસૈયાના કામ એટલા માટે થયા. Have that strong faith. એટલે કોઈ દિવસ એવું નહીં કહેતા ભગવાને તો મોઢું ફેરવી લીધું છે. કોઈ દિવસ ભગવાન ફેરવે નહીં અને ભગવાન ફેરવી શકે નહીં. બધું જ કરી શકવામાં સમર્થ એવા ભગવાન પોતાના ભક્ત પ્રેમીથી મોઢું ફેરવી શકવામાં સમર્થ નથી. જીવ વિમુખ થઈ શકે ભગવાનથી અને થઈ જાય છે, પણ ભગવાન ક્યારેય કોઈ જીવથી વિમુખ નથી થતા. અને વિમુખ જીવ થાય છે એટલા માટે સમ્મુખ પણ આપણે થવાનું છે. વિમુખ છીએ એટલે કે ઊંધા, એટલે દુઃખી થઈએ છીએ, એટલા માટે જ પાપ થાય છે. અને એકવાર સમ્મુખ થયા તો સન્મુખ હોય જીવ મોહી જબહી જન્મ કોટી અગતના સહિત બહી. તો કોટી જન્મના પાપ તત્ક્ષણ નષ્ટ થાય જો ભગવાનની સમ્મુખ થઈ ગઈ. એટલે ભગવાન મને જુએ છે, આ સતત જેને ખબર છે એ કોઈ દિવસ ખોટું કરે. વિજિલન્સ હોય, हमारे भारत में लख्યું હોય आप सीसीटीवी कैमरा की नजर में. તો માણસ ગુનો કરતા ડરે. અહીંયા શું છે સ્પીડ લિમિટ હાઈવે ઉપર, અને તમે 85 માં જતા હોય અને આમાં ખબર પડે કેમેરા જરા કઈ બ્રેક ઉપર સીધો પામી જાય. હા, કંકોત્રી આવે અને ચાંદલો કરવો પડે. तो आप सावधान हो जाते हैं. तो भगवान तो सतत जुए છે ને આપણને. એ જોવાનું બે રીતે હોય. ખોટું કરતો હોય અને એ જોવે છે તો બીક લાગે, અને સાચું કરતો હોય અને એ જોવે છે તો પ્રેમ ઉભરાય. How lovingly is looking at me, right? અને આંખોમાંથી વરસતો એ પ્રેમ તમને અંદરથી કેવા ભીના ભીના કરી દે, અને પછી તમને એક મોટું આશ્વાસન, એક મોટું બળ, ઇઝ વિથ મી. અને ભગવાનથી મોટું તો કોઈ છે જ નહીં સંસારમાં. એ તો કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ પરમેશ્વર. એવા ભગવાન જે સર્વશક્તિમાન છે, જેનાથી વધીને કોઈ નથી, એ ભગવાન મારા છે અને હું એ ભગવાનનો છું. આવો ભાવ જ્યારે દ્રઢ થાય ત્યારે પછી એને કોની ફિકર, એને શેની ફિકર. એટલા માટે મંદિર. તો એક આ મંદિર, બીજું આ મંદિર, બીજું વિશ્વ છે એ પણ મંદિર. પણ આ મંદિરમાં રહેલો ભગવાન સતત મારી સાથે છે. જો ભૂલાઈ જાય તો હરી નહીં રહે, હું મારું નીકળો બા, અમારું હજી બહાર આવો, આપણું હજી બહાર આવો. कितने बढ़िया स्टेप्स है नहीं? तो हम फैलाता जवान, फिजिकल क्रॉस बॉडी से नहीं फैलाता जवान, हम स्पिरिचुअली फैलाता जवान. એટલે આપણે બહાર નીકળતા રહેવાનું. પછી એ વિશ્વ સત્તા સાથે આપણે જ્યારે એકરૂપ થઈ જઈએ. ધ્રુવજીએ જે તપસ્યા કરી ને એમાં ભાગવતમાં લખ્યું છે કે ધ્રુવજી ભગવાનના વિશ્વરૂપમાં એકતા પામ્યા, અને પછી ધ્રુવજીએ જ્યારે વાયુ ભક્ષણ પણ બંધ કર્યું અને ધ્રુવજીએ પોતાના શ્વાસ રૂંધી રાખ્યા તો આખા વિશ્વના શ્વાસ રૂંધાયા. આવું લખ્યું છે ભાગવત. કારણ
ભગવાનના વિશ્વરૂપ સાથે એ એકતા પામ્યા. તો ધીમે ધીમે આ રીતે સ્પિરિચ્યુઅલી એને જ અપલિફમેન્ટ કહીએ છીએ. અને એવા વિકસતા જાઓ, એવા ફેલાતા જાઓ કે વિશ્વરૂપ પરમાત્મા સાથે આપણે એક થઈએ. ખૂબ સરસ રીતે ચાલી રહ્યું છે. અને मैं तो पैटर्न हुई हूँ, ठाकुर जी की सेवा में हुई हूँ, लेकिन आप लोगों ने सर्टिफाइड पैटर्न बना दिया. પણ સાંદીપની સાથે જોડાયા છે બધા, એવા બધા જ મંદિરોમાં સાંદીપનીથી ઋષિકુમારો જાય છે. અહીંયા પણ રાઇટ ફ્રોમ બિગિનિંગ સાંદીપનીથી ઋષિકુમારો, આમ તો જે ભણતા હોય એને અમે ઋષિકુમારો કહીએ છીએ, અને પરણી ગયા હોય એને અમે ઋષિ કહીએ છીએ. કારણ કે સાંદીપનીની પરંપરા એ સંન્યાસ પરંપરા નથી, ઋષિ પરંપરા છે. આપણે ત્યાં બે પરંપરા છે. એક સાધુ સંન્યાસ પરંપરા, જેમાં ભગવા કપડા હોય, સંન્યાસી હોય, જેણે બધું જ છોડ્યું હોય. અને બીજી છે ઋષિ પરંપરા. વશિષ્ઠ કોણ હતા? ઋષિ. આદ્ય શંકરાચાર્ય ભગવાન સંન્યાસી. અત્રિ કોણ હતા? ઋષિ. કરદમ કોણ હતા? ઋષિ. તો વશિષ્ઠ, અત્રિ, કરદમ આ બધા ઋષિઓ છે. અને ઋષિઓ છે એ ગૃહસ્થી હોય, એના પત્ની હોય, એને ધર્મ કાર્યમાં મદદ કરતા હોય, અને સતત વેદ પરંપરા પ્રમાણે ચાલતા, યજ્ઞો કરતા, કરાવતા, અને સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરતા, સતત સનાતન ધર્મની સેવામાં રહે, એનું નામ ઋષિ. એટલે સાંદીપનીની ઋષિ પરંપરા. એટલે આ બધા ભણી લે એ પછી એ બધાને આદેશ હોય કે હવે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરો. પછી અમારી કેટલીક છોકરીઓ આવે ને ઘરમાં, એટલે બહુ શરૂઆતમાં એને થોડુંક એમ થાય કે મારો હસબન્ડ છે ધોતી પહેરે છે. એટલે પછી એને કહું, બેટા ધોતી પહેરે છે, ધોતી વાળો પણ તને ગમવો જોઈએ, ચોટલી વાળો પણ તને ગમવો જોઈએ. તો ક્યારેક તને ગમે એ પ્રમાણે એને પેન્ટ શર્ટ પહેરવાની છૂટ. પણ પછી એ એની લક્ષ્મીને રાજી કરવા માટે પહેરે, બાકી એને વધારે તો આમાં જ ગમે. ये उसकी आइडेंटिटी है, ये उसकी पहचान. તો આ બધા ઋષિઓ કેટલાક ક્યારેક પત્ની સાથે આવે, ક્યારેક પત્ની ત્યાં હોય, અને એકલા અહીંયા સેવા કરતા હોય. પણ તમે બધા એમને ખૂબ સાચવો છો, અને ઠાકોરજીની સેવા સારી રીતે કરે છે. મેં એક જ એને મંત્ર આપ્યો છે બધા છોકરાઓને કે ભગવાનની સેવામાં જ્યારે આપણે ક્યાંય પણ જઈએ ત્યારે ક્યારે આ અમારામાં ન આવે, આ મારામાં ન આવે, આવું બોલવાનું. એટલે તમે જેમ કહ્યું એ મને એ વાતનો આનંદ છે કે દોડી દોડીને કામ કરવાનું. હા, પ્રેક્ટિકલી આપણે તે કે ભાઈ એક માણસ તૂટી જાય, જેમ અહીંયા તમે 5 છો તો એ કહેવામાં આવ્યું ને કે ભાઈ બીજા સાથી હાથ બઢાના રહે, કારણ કે આ આપણું છે. તો એ રીતે જ્યારે ઉત્સવ વગેરે હોય ત્યારે તમે બધા ઊભા રહી જાઓ એમની સાથે સાથે. જ્યારે ઠાકોરજીના વાઘા બદલાવાના હોય ત્યારે પાછા કોણ કોણ એમાં સેવા કરે છે? કેવી મજા આવે બેટા ઠાકોરજીને શણગારવા. એને તને પોતાને ટાઈ બાંધવામાં જેટલી મજા નહીં આવતી હોય એટલી ઠાકોરજીને વાઘા પહેરાવવામાં મજા. હા, એ તો ઋષિકુમાર થઈ ગયો. તો ખૂબ ઠાકોરજીને લાડ લડાવો. એપલ ટ્રી સેન્ટર અને આપણું આ સનાતન મંદિર જે રીતે પ્રગતિ કરી રહ્યું છે એ જોઈને ખૂબ સંતોષ થાય છે. 2 વર્ષ ભગીરથભાઈના પૂરા થશે. એ ગાયોની સેવા કરતો કરતો અહીંયા આવ્યો છું. સાંદીપનીમાં આપણી પાસે અત્યારે 350 જેવી ગાયો છે, અને ગૌશાળાની જવાબદારી એની હતી.
5:30 વહેલી સવાર, ત્યારે ત્યાં પહોંચી જવાનું. ગોદોહન કાર્ય ચાલતું હોય ગૌશાળાનું એ બરાબર જોવાનું. સવારનું દૂધ, પછી સાંજનું દૂધ, મંદિરમાં આટલું મોકલવાનું છે, છાત્રાવાસમાં આટલું મોકલવાનું છે, આ જગ્યાએ આટલું ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે, આટલું દૂધ અહીંયા જશે, એનો બરાબર હિસાબ રાખવાનો. અને હું બોલાવું ત્યારે પૂરું મારી સામે હિસાબ આપવાનો. આટલું આ જગ્યાએ ગયું, આટલાનું આટલું ઘી થયું, એ ઘી અહીંયા વપરાણું. અને ગાયો કોઈ માંદી હાજી થાય તો એના ડૉક્ટરને બોલાવવાના. સતત વચ્ચે તો અમારે કયો રોગ આવ્યો હતો બધા? લંપીમાં જે ગાયો દુઃખી થઈ, અને આ છોકરાએ લગાતાર એમાં એ બધાને સાથે રાખીને સતત ગાયોને ઓછામાં ઓછી તકલીફ થાય એનું. નહીં તો આપણી ગાયો તો ક્યાંય બહાર જતી નથી. મને થયું કે બહારની ગાયો આવતી નથી, આપણી ગાયો બહાર જતી નથી, તો કેવી રીતે આ સંસર્ગજન્ય રોગ છે? તો આપણી ગાયોમાં કેવી રીતે આવ્યો? પછી પેલા ડૉક્ટરોએ કહ્યું કે તમારા દિવાલની બાજુમાંથી તે કોઈ ગાયો નીકળી હોય ને લંપી વાળીને, એને મચ્છર કરડ્યું હોય ને, એ મચ્છર પાછું આવીને તમારી ગાયોને કરડે તોય તે ટ્રાન્સમિટ થાય રોગ. પણ એ સમયે ગાયોને તમે જોયું હોય ને તો ખાવાનું બિચારી બંધ કરી દે, ચારે બાજુ ગાંઠો 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 નીકળી ગયો આખા શરીર ઉપર. ગાયોને જોઈને આપણી આંખમાં આંસુ આવે. જે ગવત્રીઓએ આપણને લગાતાર દૂધ પાયું છે અને માવડી આટલી દુઃખી થાય, અને સતત હાથમાં પેલા મોજા પહેરીને બલમ બલમ લગાડવાનું નાનતે બધું કામ. એટલે ગાયોની સેવા કરતો કરતો હોય પાછો અહીં ગોવિંદની સેવામાં આવ્યો છે. 2 વર્ષ પૂરા થશે એટલે વળી પાછો ત્યાં ઇન્ડિયામાં જશે સેવા કરવા માટે. પણ ત્યાં અત્યારે શ્રી હરિ મંદિરમાં ભીખુભાઈ ત્યાં ઠાકોરજીની સેવામાં છે, રમણીકભાઈની સાથે, અમિતભાઈની સાથે. એટલે હવે ભીખુભાઈ અહીંયા આવશે 2 વર્ષ. પણ તમે બધા આ લોકોને હચવો છો બહુ. પરસ્પરમ ભાવયંતા શ્રેય પરમવાપ્સ્યથ. ખૂબ રાજીપો. આવતા વર્ષની તૈયારી કરો. કઈ રીતે ચંદુભાઈ કહેતા હતા તમે તો મનમાં પ્લાનિંગ નક્કી કરો, પછી આપણે વાત કરીશું કઈ રીતે કરી શકીએ. અને મને આપણી પહેલી કથા બરાબર યાદ છે. જે વર્ષ મને યાદ છે એ ખુરશી ઉપર અને એ પગ ઊંચા કરી કરીને બેસીને કથા. એવો જબરદસ્ત વરસાદ. પણ જેમ ઉપરથી વરસાદ થયો એમ બધા ડોનર્સનો પણ ખૂબ વરસાદ, ડોનેશન એટલે અગેન આઈ એમ સો હેપી. ભગવાનની કૃપા. મંદિર ઇઝ ડેટ ફ્રી નાવ, બટ અને હંમેશા આપણે દેવતાઓના ઋણમાં રહેવાના, ભગવાનના ઋણમાં રહેવાના, સમાજના ઋણમાં રહેવાના. જે ઋષિઓએ આપણને આવા સરસ સંદેશ આપી અને આપણને દિવ્ય જીવન જીવતા શીખવાડ્યું, એ ઋષિઓના ઋણમાં રહેવાના. અને આપણે કિંચિત એ ઋણને ફેરવાનો પ્રયાસ કરતા રહીશું. આરતીની તૈયારી થાય છે. ઘણા બધા વર્ષો પછી તમને મળીને ખૂબ આનંદ થયો. 12 તારીખથી કથાનો પ્રારંભ થશે એટલે 7 દિવસ ભાગવતનો સત્સંગ ત્યાં લંડનમાં કરીશું. આપ સૌને ખૂબ ખૂબ આશીર્વાદ. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેत्. શ્રી રાધા કૃષ્ણ ભગવાન કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. દુર્ગા મૈયા કી જય. નમઃ પાર્વતી પતયે.